સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થયો છે। શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા ભગતસિંહ ચોક નજીક દૂધવાલા મોહલ્લા પાસે ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ગાડીના હોર્ન વગાડવાની નજીવી બાબતે વાતાવરણ ગરમાયું હતું, જેને પગલે લોકટોળા એકઠા થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી પરિસ્થિતિને સંભાળી લીધી હતી। જ્યારે ઘટનાને લઈને યશ હરીશભાઈ પટણીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા 3 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મને મારા મોબાઈલ પર ફોન આવ્યો કે આ રીતે દૂધવાલા મોહલ્લે ઝઘડો થયો છે, એટલે મેં સૌથી પહેલાં પરિસ્થિતિની જાણકારી લઈ અને તાત્કાલિક પીઆઈ જાદવ સાહેબને મેં કોલ કર્યો। એમને જાણકારી આપી અને કીધું તાત્કાલિક તમે સ્ટાફ ત્યાં મોકલો કે જેથી કોઈ બીજી મોટી મગજમારી ના થાય। પીઆઈ સાહેબે તાત્કાલિક સ્ટાફ મોકલ્યો। પ્રાથમિક માહિતી મળ્યા મુજબ એ છે કે અમારા એક પટની સમાજના ભાઈ બાઇક લઈને એમના વાઇફને લઈને જઈ રહ્યા હતા અને પાછળથી ગાડીવાળો હોર્ન માર્યા કરતો હતો। હવે લેડીઝ સાથે હોય એટલે ગાડી ધીરે જ ચલાવતો। આ ભાઈએ પાછળ જોયું તો એને કંઈ ગાળાગાળી કરવામાં આવી અને દૂધવાલા મોહલ્લા પાસેથી એને કંઈ 3-4 જણ એની પર હાથચા લાગી ગયા। ત્યારબાદ બધા ત્યાં છોકરાઓ ભેગા થયા અને પોલીસ સ્ટાફ જોડે અહીં પોલીસ સ્ટેશન આવ્યા અને જે લોકોએ આ હાથચાલાકી કરી છે એની ઓળખ કરવામાં આવે એવી માંગ સાથે અહીંયા આવ્યા છે। અત્યારે પોલીસ ફરિયાદ લઈ રહી છે અને પોલીસ અધિકારીએ ડીસીપી સાહેબ છે તેમને હું, મારા સાથી કાઉન્સિલર હરેશભાઈ જીંગર, જેલમબેન ચોકસી અને પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ અમે એમને જઈને રજૂઆત કરી છે કે આ જે બનાવ બન્યો છે તેમાં જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ લોકોને આઈડેન્ટિફાઈ થાય અને જે બી એમને સજા કરવામાં આવે, જે આમાં લાગતી વખતે સજા થાય એવી અમે ત્યાં અવારનવાર આ રીતના પ્રોબ્લેમ્સ થતા હોય છે। ભૂતકાળમાં પણ એક એસીપી મેડમ પર હુમલો થયો હતો, તો વારે ઘડી આ રીતની ત્યાં કૃત્ય થઈ રહ્યા હોય છે। તો અમે સાહેબ જોડે બી એવી વાત કરી છે ત્યાં ચોક્કસ કે કોઈ વ્યવસ્થિત પોલીસ પોઈન્ટ બેસાડો અને ફરી આવું કૃત્ય ના થાય એવી રાત સુધી લારીઓ ચાલે એની પણ અમે ઘણી બધી વાર રજૂઆત કરેલી છે કે ભાઈ 11 વાગ્યા પછી લારીઓ ચાલુ ના રહે, જેનાથી આવા કોઈ બનાવો મોટા બને નહીં એવી રજૂઆત કરી છે, અવારનવાર કરેલી। અને હવે પણ ફરી પણ અમે એકવાર પોલીસ કમિશનર સાહેબ અને એવું વારંવાર આ રીતે જો આ જગ્યા પર આવું થતું હોય તો પછી ત્યાં જે લોકો રહે છે તેમાં આવા જે તત્વો હોય તે લોકોને ખુલ્લા પાડવા જોઈએ। ત્યાંના લોકોએ રહીશ હોય કે વારંવાર આવા કૃત્યો થયા કરતા હોય છે, તો ત્યાંના લોકોએ આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ અને પોલીસ અધિકારીઓને સામેથી જાણ કરવી જોઈએ। સ્ટેશનમાં જે ફરિયાદી છે, જે હકીકત જણાવેલ છે પ્રમાણે યશ પટણી છે, તેના પિયાંસી સાથે માંડવી થઈ અને લેરીપુરા દરવાજાથી પસાર થઈને દૂધવાડા મોહલ્લાના ટર્નિંગ પર આવેલ તે વખતે ત્યાંથી એક વરના ગાડીના ચાલક છે એને 2-3 વાર હોર્ન મારેલ, એટલે તે હોર્ન મારેલ અને આ જે યશકુમાર પટણી છે થોડું આગળ જઈ અને આ ગાડીવાળાને ત્યાં રોકેલ અને ગાડીવાળા બહાર આવેલ અને ઓવરટેકિંગ બાબતે થોડી બોલાચાલી થયેલ અને જે ગાડીના ચાલક છે, જે ફરિયાદીના કહેવા પ્રમાણે લીલા કલરનું ટી-શર્ટ પહેરેલું હતું, તેણે ત્યાંથી બીજા માણસોને આવી ગયેલ અને આ ભાઈને ત્યાં ઝપાઝપી કરેલ હતી અને એ મુજબનો ગુનો છે એ સેક્શન અમારે ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે। આ જે મારામારીની શરૂઆત તો જે ખરેખર આજે બનાવ બનેલ છે એ જે દૂધવાડા મોહલ્લો છે તેના વળાંકમાં છે। આ જે ભાઈ હતા લીલા કલરના શર્ટવાળા, એમણે જે વરના ગાડીના હોર્ન મારેલ હતા અને આ ગાડી ધીમી પાડેલ હતી એ બાબતે જ ત્યાં શરૂઆત થઈ, પણ મારામારી જે થઈ છે એ પ્રમાણે એટલી બધી મારામારીનો મોટો બનાવ કંઈ બનેલ નથી, પરંતુ ફક્ત 1 કે 2 ઝાપટામાં મારેલ છે। જે દૂધવાડા મોહલ્લો છે એની સામે જકરિયા મસ્જિદની જો કાર ચાલકના જે નામ અને જે વર્ણન આપેલ છે એ લીલા કલરના શર્ટ વાળો છે એ પ્રમાણેનું વર્ણન આવેલ। પોલીસે એને અટકાયત કરેલ છે અને હજુ આણે જે ખાલી ફક્ત એનું વર્ણન આપેલ છે, જેથી નામ છે એ હજુ આગળથી ખોલવામાં હજુ તપાસમાં એનું નામ હજુ ખુલેલ નથી, કેમ કે હજુ આણે ફક્ત વર્ણન આપેલ છે એટલા માટે। પોલીસે જે વર્ણન પ્રમાણેના જે માણસો છે એમાંથી 4 માણસો છે, એમાંથી 3 માણસોની અટકાયત કરેલ છે
અને હવે આગળની જે કાનૂની કાર્યવાહી છે સતી છે એણે પોતે જ આમાં જે વર્ણન કરેલ છે એ વર્ણનને આધારે અને ત્યાં જે સીસીટીવી ઉપલબ્ધ છે એને આધારે આ માણસોને અહીંયા અમે લાવેલા છે. બોલાવો